તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિવાદમાં કે જ્યાં ચેરમેન અને કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં બેઠકમાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે શિક્ષણ સમિતિના સભ્ય નિલેશ કહાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કાળું પાણી આવતું હોવાની જે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે આવો જોઈએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી શું કહી રહ્યા છે। મારા વિસ્તારની અંદર છેલ્લા કેટલા દિવસથી કાળું પાણી આવતું હતું, એના માટે કમિશનરશ્રીને રજૂઆત કરી હતી કે આટલા વિસ્તારની અંદર કાળું પાણી આવે છે, એટલે વિસ્તારમાં નવાપુરા કહાર મોહલ્લામાં સવારે હું ગઈ ત્યારે ખૂબ લોકો એગ્રેસિવ થયા, એટલે હું તરત મેં કહ્યું ચાલો આપણે નિલેશભાઈ શિક્ષણ સમિતિના સભ્ય પણ નવાપુરામાં જ રહે છે કે આપણે કમિશનર સાહેબને મળવા માટે જઈએ। કમિશનરશ્રીને મળવા આવ્યા તો કમિશનરશ્રી અહીંયા ચેરમેન જોડે બેઠેલા હતા, એટલે અમે વાત કરી। કમિશનરશ્રીએ કીધું કે બેન તમારા કામો બધા જ લઈ લીધા છે હાથ ઉપર, પણ ચેરમેનશ્રીએ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે તમારા કામો નહીં થાય, તમે સ્ટેન્ડિંગમાં કોઈ કામ મંજૂર નથી કરતા એટલા માટે। એક મહિના દરમિયાન ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ સામે મારી આવ્યા હતા, એ બાબતની ડિસ્કશનની મીટિંગ 10-15 મિનિટ માટે કમિશનર સાહેબ જોડે મારી મુલાકાત હતી। એ દરમિયાન જાગૃતિબેન કાકા ત્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ ચાલતી હોય તો સીધો દરવાજો ખોલી અને 7-8 લોકલ રહેવાસી શિક્ષણ સમિતિના સભ્ય એમાં નિલેશ કહાર લઈને સીધા અંદર ઘૂસી ગયા। મેં એવું કીધું કે બેન 5-10 મિનિટ પછી અમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત ચાલે છે, આખા મહિનાના જે પ્રોબ્લેમ આવ્યા છે તો વાત કરીએ આપણે। ના હું સ્થાયી સમિતિનો સભ્ય છું। આવ્યા એરિયામાં નવાપુરામાં કાળા પાણીનો પ્રોબ્લેમ હતો, તાત્કાલિક મેં બધા અધિકારીને બોલાયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાયા, પાણી પુરવઠાના એચઓડીને બોલાયા, એટલે તાત્કાલિક સૂચના આપી કે ભાઈ અવારનવાર સૂચના આપવા છતાં કામમાં શું તકલીફ છે, તો ત્યાં 3-4 જગ્યાએ ખાડા ખોદ્યા છે ને એ લોકોના જે કન્સર્ન હતા ને જે એ લોકોએ પ્લાનિંગ કર્યા હતા એ પ્લાનિંગની કોપી પણ જાગૃતિબેનને આપવામાં આવી। ત્યારબાદ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની વાત નીકળી, સ્ટેન્ડિંગમાં ફાયર સ્ટેશનનું કામ ચડાવેલું અને જાગૃતિબેને વિરોધ કર્યો કે ભાઈ બદામડી ભાગમાં ફાયર સ્ટેશન છે અને 2 કિલોમીટર એરિયામાં બીજું ફાયર સ્ટેશન આવે છે, એ ના કરવું જોઈએ અને એ ફાયર સ્ટેશનનું કામ